વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 6 થી 12 ઇંગ્લિશ. બરાબર, ઇંગ્લિશની શરૂઆત કરેલી છે, જેમાં આપણે ભણી રહ્યા છે ટેન્સ. બરાબર, ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. લાસ્ટ લેક્ચરની અંદર પાસ્ટ ટેન્સ આપણે કમ્પ્લીટ કરેલો છે, બંને પ્રકાર. બરાબર, વિથ વર્બ અને વિથઆઉટ વર્બ. આજે જોવાનું છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, જેની અંદર પહેલો પ્રકાર છે વિથ વર્બ. વર્બ વાળા ફ્યુચરના વાક્યો જોવાના થાય. બરાબર, આની અંદરના બે ભાગ જોઈ લીધા, વિથ વર્બ, વિથઆઉટ વર્બ, એટલે કે વર્બલ અને નોન વર્બલ બંને વાક્યો. બરાબર, સેમ સિમ્પલ પાસ્ટમાં જોઈ લીધા વર્બલ અને નોન વર્બલ વાક્યો. બરાબર, બંનેની અંદર. અને એ જ રીતે આની અંદર વર્બલ અને નોન વર્બલ જોવાના છે. પછી આની અંદર વર્બલ નોન વર્બલ કશું આવવાનું નથી. બરાબર, સિંગલ આવશે. બરાબર, ચાલો. બરાબર, તો વર્બ વાળા મતલબ કે સિંગલ એટલે વર્બલ વાક્યો જ આવશે એની અંદર બધા. બરાબર, તો આટલી ખબર પડી. બરાબર, તો આપણે આ ગ્રીન કલર થઈ ગયું એનો મતલબ શું કે આ ભણી ગયા. બરાબર, ગ્રીન લાઇટ થઈ ગઈ, ભણી ગયા તમે. બરાબર, એવું કહેવા માંગે છે. ક્લિયર? બરાબર, તો આપણે આજે કયો ભણવાનો છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ, જેનો પહેલો પ્રકાર વિથ વર્બ. તો શરૂઆત કરીએ સિમ્પલ ફ્યુચર ટેન્સની. જોઈએ, લખ્યું છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. બરાબર, એના બે પ્રકાર, એક વિથ વર્બ અને બીજો પ્રકાર છે વિથઆઉટ વર્બ. બરાબર, પહેલો વિથ વર્બ અને વિથઆઉટ વર્બ એટલે કે વર્બલ વાક્ય, અને નોન વર્બલ વિથઆઉટ એટલે કે નોન વર્બલ વાક્ય. વર્બ વગરના. વર્બ કયું? V1 V2 V3 V4. આખી પીડીએફ લખવા આપી હતી એ. બરાબર, એ બધા વર્બ આવે. ચાલો, વિથ વર્બ એની જોઈએ વાક્ય રચના. વાક્ય રચનામાં આની અંદર ભવિષ્યની વાત થાય. કેની વાત થાય? ભવિષ્યકાળ. બરાબર, હું આમ કંઈક કરીશ, ડોક્ટર બનીશ, ટીચર બનીશ. બરાબર, આવા સપના હોય. બરાબર, ભવિષ્યની વાત. બરાબર, તો એ વાક્યો બધા આની અંદર આવશે. બરાબર, તો એમાં અંદર સૌપ્રથમ સબ્જેક્ટ બધામાં આવવાનું છે અફર્મેટિવ. તમે વાક્ય બનાવો. બરાબર, કયું વાક્ય? અફર્મેટિવ. બરાબર, તો સૌપ્રથમ સબ્જેક્ટ બધાની અંદર આવવાનું છે. બરાબર, બધાની અંદર શું આવવાનું છે? સબ્જેક્ટ. પ્રથમ વાક્ય છે, પ્રથમ અફર્મેટિવ. તો અફર્મેટિવમાં શું આવશે? સૌપ્રથમ આવે સબ્જેક્ટ. પછી વિલ અથવા તો શેલ મૂકવાનું. પછી V1, આની અંદર V1 આવશે ફરજિયાત. નેગેટિવ બનાવો તો V1 જ, અને બાકી બધું ઊંધું લખો. બરાબર, જે આપણો નિયમ પહેલા દિવસથી લાગુ પડે છે. બાકી બધું શું લખવાનું? ઊંધું લખવાનું. ચલો, આટલી ખબર પડી. નેગેટિવ બનાવવું છે તો ત્રીજા નંબર ઉપર નોટ. આ પહેલો, બીજો અને ત્રીજો. આની અંદર ડુ, ડઝ, ડીડ એવું કંઈ આવવાનું નથી. ત્રીજા નંબર ઉપર સીધું મૂકી દેવાનું નોટ. બરાબર, જોઈએ સબ્જેક્ટ વિલ અથવા તો શેલ, ત્રીજા નંબર પર નોટ, V1 ને બાકી બધું અફર્મેટિવ મુજબ. ક્લિયર? ડન. અને ઇન્ટ્રોગેટિવ બનાવવું છે, પ્રશ્નાર્થ. તો વિલ શેલ નામનો હેલ્પિંગ વર્બ. વિલ શેલ હેલ્પિંગ વર્બ છે. પહેલો દિવસ યાદ કરો, હેલ્પિંગ વર્બ બધા લખીને કીધા હતા. તો આ વિલ શેલ હેલ્પિંગ વર્બ છે. હેલ્પિંગ વર્બ વિલ શેલ આગળ, સબ્જેક્ટ પાછળ, નોટ નીકળી જાય, V1 બાકી બધું અફર્મેટિવ મુજબ, અને છેલ્લે ખાલી આવી જાય પ્રશ્નાર્થ. બરાબર, જોઈ લો. વિલ શેલ આગળ, સબ્જેક્ટ પાછળ, V1 બાકી બધું અફર્મેટિવ મુજબ, અને છેલ્લે મૂકી દેવાનો પ્રશ્નાર્થ. બરાબર, ચલો હવે પ્રશ્ન થાય કે વિલ અને શેલ બંને લખ્યા છે, તો વિલ ક્યાં મૂકવો અને શેલ ક્યાં મૂકવું? બરાબર, સબ્જેક્ટ તો ખરા. હવે સબ્જેક્ટ તો તમને 8 સબ્જેક્ટ મોટે હોવા જોઈએ. બરાબર, અહીંયા સુધી જો તમે સિમ્પલ ટેન્સ, સિમ્પલ ના બંને પ્રકાર, સિમ્પલ પાસ્ટના બંને પ્રકાર, પ્રેઝન્ટના બંને પ્રકાર આપ તમે ભણી ગયા અને અહીંયા સુધી પહોંચ્યા હોય પહેલા દિવસથી અહીંયા સુધી, તો તમને શું ખબર હોવી જોઈએ? સબ્જેક્ટ. સબ્જેક્ટ ટોટલ કેટલા છે? 8. બરાબર, I, we, you, they, he, she, it. બરાબર, પ્રથમ પુરુષ એ બધું આપણે જરૂરી નથી. બરાબર, એવું મેં કીધેલું હતું પહેલા દિવસથી. કોઈ ટેબલ આજ સુધી ભણવામાં આવ્યા નથી. બરાબર, આ ટેબલ જ છે. બરાબર, પણ આપણે અલગથી ટેબલ દ્રષ્ટિએ ભણાયા નથી. ચલો, તો આની અંદર શું કીધું આપણે? સૌપ્રથમ સબ્જેક્ટ. કયા સબ્જેક્ટની સાથે શું લાગે? તો જે આ વિલ છે, વિલ, એ બધા 8 સબ્જેક્ટ સાથે તમે વિલ મૂકી શકો. તો સાહેબ આ શેલ શું કામ મૂક્યું? ખોટું કન્ફ્યુઝન કરવા. શેલ શું કામ મૂક્યું? કન્ફ્યુઝન કરવા. બરાબર, પણ બે સબ્જેક્ટ એવા છે, I અને V. બે સબ્જેક્ટ એવા છે, એની સાથે શેલ મૂકો તો સારું લાગે. એડવાન્સ ઇંગ્લિશ સારું લાગે. બરાબર, બાકી બધે વિલ મૂકો તો ચાલે. પણ 10મા ધોરણની ગ્રામરની અંદર શું કહું છું હું? 10મા ધોરણની ગ્રામરની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ આપ્યો છે, તો એમાં એક નોંધ કરીને લખ્યું છે. શું લખ્યું છે? નોંધ કરીને. શું નોંધ લખી છે? નોંધ એવી લખી છે કે I અને V વાળું કોઈ પણ વાક્ય હોય અને એની સાથે તમે કદાચ will નો યુઝ કર્યો, I અને V વાળું વાક્ય હોય અને તમે will નો યુઝ કર્યો તો વાંધો નથી, કોઈ વાંધો નથી. પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, I અને V વાળું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, તો ફરજિયાત
શેલ મૂકવાનું, ભલે પછી તમે વી મૂક્યો હોય સાહેબ કઈ ખબર પડી નહીં. બરાબર, સમજાવું. જો કોઈ વાક્ય છે જે આઈ વિલ એવું લખો છો તમે, બરાબર, કોઈ વાક્ય, હું વાક્ય નથી સમજાવતો, ખાલી સમજાવું. આઈ વિલ લખ્યું, બરાબર, પછી પાછળ જે છે, પછી આનું તમે આ ઇન્ટ્રોગેટિવ બની ગયું, અફર્મેટિવ. પછી તમારે નેગેટિવ બનાવવું છે તો તમે શું બનાવશો? આઈ વિલ નોટ, બરાબર, આઈ વિલ અને આ નોટ છે તો ત્રીજા નંબર ઉપર નોટ. અને પછી એનું જ આ ઇન્ટ્રોગેટિવ બનાવવું છે તો જો આઈ વાળું કે વી વાળું, આઈ અથવા તો વી વાળું વાક્ય હોય અને પછી તમે વિલ લખ્યું છે તો આ તો સાચું છે, પણ પ્રશ્નાર્થ બનાવવું હોય તો આગળ શેલ મૂકવું, વિલની કાઢી નાખવું, વિલને કાઢી અને શેલ મૂકવું, બરાબર. આવું 10મા ધોરણની ઇંગ્લિશની ગ્રામરમાં લખેલું છે કે સ્ટાન્ડર્ડ લેવલનું ઇંગ્લિશ, બરાબર, હાઈ ક્વોલિટીનું ઇંગ્લિશ, બરાબર. તો એવો કંઈક નિયમ કહે છે, બરાબર, એ ગ્રામરમાં આવું લખેલું કંઈક છે, બરાબર. એટલે કે આપણે આઈ અને વી સાથે બધે શું મૂકી દેવાનું? શેલ જ મૂકી દેવાનું, બરાબર. એટલે કે પછી શું કહેવાય, ઇન્ટ્રોગેટિવ માટે કંઈ અલગથી શેલ મૂકવાનું આવે નહીં. તો અહીંયા લખેલું છે કે આઈ અને વી સાથે શું લાગે? શેલ લાગે. બાકી જેટલા સબ્જેક્ટ છે બધા સાથે વિલ લગાવવું, અને બધા સાથે વિલ વાપરવું હોય તો વાંધો નહીં, પણ પ્રશ્નાર્થ વાક્ય આઈ અને વી વાળું હોય તો હંમેશા શેલ જ મૂકવું. નોંધ કરીને મૂકી દીધું. ખબર પડી? ડન. ચલો તો હવે જોઈએ વાક્યો. આ ક્લિયર? જોઈએ. ચલો તો હવે શું જોવાના છે? વાક્યો. ચલો હવે વાક્યની શરૂઆત કરીએ. ચલો જોઈએ વાક્યો. ચલો પહેલું વાક્ય લખ્યું છે કે હું ગીત ગાઈશ. હું ગીત ગાઈશ. હું, મારી વાત કરો તો લખવાનું અફર્મેટિવ છે. કયું વાક્ય છે? અફર્મેટિવ. તો હું એટલે કે આઈ. આઈની સાથે શું લાગશે? તો લાગશે શેલ. વિલ લગાવવું હોય તો પણ ચાલે, પણ ઇન્ટ્રોગેટિવ વાક્યમાં પછી શેલ મૂકવું પડશે, એટલે આપણે વિલ નહીં મૂકવું અને શેલ જ મૂકવાનું. આઈ શેલ. ગાવાને શું કહેવાય? આઈ શેલ ગાવું. ગઈશ, ગાવું. ગાવાને કહેવાય સિંગ. સિંગ. જો આ સબ્જેક્ટ થઈ ગયો, શેલ થઈ ગયો, અને V1 એટલે સિંગ. સિંગિંગ એટલે કે આઈએનજી, બરાબર. V2 સેંગ, બરાબર, SANG. ચલો શું ગઈશ? ઊંધાવ. આ ઊંધા વાળું ચાલુ છે પાછું, એ ભૂલવાનું નથી. ઊંધાવ તો શું થશે? ગીત. તો અ સોંગ. I shall sing a song. I shall sing a song. બોલો ક્લિયર? પછી નેગેટિવ બનાવવું છે તો નેગેટિવમાં સબ્જેક્ટ વિલ અથવા તો શેલ, ત્રીજા નંબરમાં નોટ, V1 બાકી બધું અફર્મેટિવ મુજબ. તો આનું અર્ધ વાક્ય ખાલી ત્રીજા નંબરમાં આવી જશે નોટ. અહીંયા આવી જશે નોટ. તો I shall not sing a song. Sing a song. ખબર પડી? ડન. જોઈ. આઈ શેલ નોટ સિંગ અ સોંગ. ક્લિયર? હવે બનાવવું છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવમાં શું થશે? વિલ અથવા તો શેલ આગળ, સબ્જેક્ટ પાછળ, V1 બાકી બધું ઊંધું, ક્વેશ્ચન માર્ક. તો આવી જશે શેલ આગળ, આઈ પાછળ. તો લખો ઇન્ટ્રોગેટિવ શેલ. આઈ નોટ નીકળી જાય, સિંગ અ સોંગ, અથવા તો આનું આ લખો તો બી ચાલે અફર્મેટિવ મુજબ. એટલે એ લખો sing a song. અને છેલ્લે પ્રશ્નાર્થ. shall I sing a song? શું હું ગીત ગાઈશ? અહીં ગાવું પડશે. ચલો મારી વાત નહીં, તમારી વાત છે. shall I sing a song? બોલો ક્લિયર? ડન. જોઈએ બીજું વાક્ય. અમે આવતા મહિને અમારો જન્મદિવસ ઉજવીશું. આવતા મહિને બર્થડે છે તો અમે એવું કીધું કે અમે આવતા મહિને અમારો જન્મદિવસ ઉજવીશું. અમે આ પેલું હું હતું. હું એટલે એકની વાત થઈ, અમે એટલે અમે બધાની વાત થઈ, બરાબર. તો થઈ ગયું વિલ. શું થઈ ગયું? વી. સોરી, આ અફર્મેટિવ છે તો બની ગયું વી. વી સાથે વિલ કે શેલ? મેં શું કીધું? આઈ અને વી સાથે મૂકો શેલ. એડવાન્સ ઇંગ્લિશ. આઈ શેલ, સોરી, વી શેલ. ઉજવીશું. ઉજવવાનું શું કહેવાય? ઉજવવાને સેલિબ્રેટ. સેલિબ્રેટ, બરાબર. જો આ V1 છે એટલે સેલિબ્રેટિંગ એવું બધું નહીં થાય, બરાબર. જન્મદિવસ. હવે જો પછી હજુ ઊંધા આવો એટલે જન્મદિવસ આવે, પછી અમારો આવે, મહિને આવે, બરાબર. તો એ વસ્તુ સાચી, બરાબર, પણ આપણે આગળના લેક્ચરમાં થોડું અલગ અલગ શીખીએ છીએ, બરાબર. તો અહીંયા આગળનું લેવાનું છે અમારો જન્મદિવસ આખું લેવાનું સાથે. અવર બર્થડે, બરાબર.
તો બર્થડે અવર એવું નહીં થાય, અવર બર્થડે બંને આખું સેમ ભેગું થશે. આ અવર આ જન્મદિવસ એટલે કે બર્થડે, પાછો આવો અવર બર્થડે અવર એવું નહીં, અવર બર્થડે અમારો જન્મદિવસ, કે વી શેલ સેલિબ્રેટ અવર બર્થડે. બર્થડે આવતા મહિને, આ મહિને પછી આવતા એવું નહીં, આવતા મહિને આખું એક લેવાનું, નેક્સ્ટ મંથ. શું કરો છો? નેક્સ્ટ મંથ. તો વી શેલ સેલિબ્રેટ અવર બર્થડે નેક્સ્ટ મંથ. અમે આવતા મહિને અમારો જન્મદિવસ ઉજવીશું. એટલે કે આ પાછળથી આપણે ઊંધાવાળી ક્રિયા તો સાચી જ છે, એમાં કંઈ ખોટું નથી, પણ બે શબ્દને સાથે પકડવાના આવે છે અમુક જગ્યાએ, જે આગળ આપણે ભણી ગયા. બરાબર, આગળનો લેક્ચર ને એવું બધું મેં તમને થોડું સમજાવ્યું. બરાબર, કે હવે જેમ જેમ જોશો એમ થોડું અલગ અલગ મૂકતો જઈશ. બરાબર, અમે એટલે વી થઈ ગયું, પાછળથી ઊંધા આવીએ પણ આ ભવિષ્યકાળથી, તો શેલ ઉજવીશું તો એટલે સેલિબ્રેટ. પછી જન્મદિવસ કરું પણ અમારો જન્મદિવસ, અમારો સાથે રાખવાનો, જન્મદિવસ કોનો? અમારો, એટલે અમારી સાથે, એટલે કે અમારો જન્મદિવસ, તો અવર બર્થડે. અવર બર્થડે આવતા મહિને, મહિને પછી આવતા એવું નહીં, આવતા મહિને તો નેક્સ્ટ મંથ સાથે લઈ લેવાનું. બરાબર, જોઈ લો, વી શેલ સેલિબ્રેટ અવર બર્થડે નેક્સ્ટ મંથ. બરાબર, બોલો ક્લિયર? હવે બનાવવું છે નેગેટિવ. નેગેટિવમાં અહીંયા મૂકી દો નોટ, બાકી બધું એમનું એમ. વી શેલ નોટ સેલિબ્રેટ અવર બર્થડે નેક્સ્ટ મંથ. એની અંદર ખાલી નોટ આવશે, બાકી બધું સેમ ટુ સેમ, કોઈ ફેર પડવાનો નથી. ચાલો, હવે આવે છે આગળ શેલ, આગળ વી પાછળ. બરાબર, તો શેલ વી સેલિબ્રેટ અવર બર્થડે નેક્સ્ટ મંથ. શું અમે આવતા મહિને અમારો બર્થડે ઉજવીશું? એવો પ્રશ્ન થયો. બરાબર, હવે અહીંયા સમજાવું કે પહેલું જે વાક્ય હતું આઈ શેલ વાળું, એની જગ્યાએ તમે આઈ વિલ લીધું હોત તો ખોટું હતું નહીં, સાચું જ હતું. અહીંયા પણ વિલ લીધું હોત તો સાચું હતું. બરાબર, પણ અહીંયા તમારે પછી શેલ જ મૂકવાનું, ભલે વિલ લીધું તોય. ખબર પડી? અહીંયા તમારે શું મૂકવાનું? શેલ જ મૂકવાનું. તો પછી આપણે પહેલાથી જ શેલ મૂકીએ તો પછી છેલ્લે અંતે ભૂલ પડે નહીં. સેમ અહીંયા વીમાં પણ એવું જ હતું, શેલ મૂક્યું છે અને વિલ મૂક્યું હોય તોય ચાલે, વી વિલ લખ્યું હોય તો બી ચાલે, અહીંયા બી વિલ લખ્યું હોય તો ચાલે, પણ એડવાન્સની અંદર શેલ મૂકવાનું. ઇન્ટ્રોગેટિવ બનાવો છો તો શું મૂકવાનું? શેલ. વિલ લખ્યું હોય તેમ છતાં શું મૂકવાનું? શેલ મૂકવાનું. તો શેલ વી સેલિબ્રેટ અવર બર્થડે નેક્સ્ટ મંથ? આ થયો પ્રશ્ન. બોલો ક્લિયર? ખબર પડી? દેન જોઈએ ત્રીજું વાક્ય. તેઓ આવતીકાલે રાજકોટ જશે. તેઓ અફર્મેટિવ, તેઓ એટલે ધે. બરાબર, આ થઈ ગયો ધે. ધે કેમાં છે? ધે સાથે હવે આવે વિલ. બરાબર, બધા સાથે વિલ મુકાય પણ હવે આમાં શેલ નહીં મુકાય, વિલ જ આવશે. ચલો, ધે વિલ, પાછળથી ઊંધા આવો એટલે જશે. જવાન કહેવાય ગો. ક્યાં જશે? રાજકોટ. ગો ટુ. તો રાજકોટ લખી શકો અથવા રાજકોટ લખી શકો. ગો ટુ રાજકોટ અથવા ગો ટુ ગો ટુ રાજકોટ. રાજકોટ ક્યારે? આવતીકાલે, તો ટુમોરો. બરાબર, તેઓ ક્યાં જશે? રાજકોટ જશે. ધે વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. બરાબર, આવતીકાલે તેઓ ક્યાં જશે? રાજકોટ જશે. ના પાડવી છે તો ધે વિલ નોટ, અહીંયા મૂકી દો નોટ. ધે વિલ નોટ ગો ટુ રાજકોટ ટુમોરો. રાજકોટ જશે નહીં. ધે વિલ નોટ ગો ટુ રાજકોટ ટુમોરો. અને પ્રશ્નાર્થ બનાવો છે તો વિલ આવી જશે આગળ, ધે પાછળ, નોટ નીકળી જાય, બાકી બધું એમનું એમ પ્રશ્નાર્થ. બરાબર, વિલ ધે ગો ટુ રાજકોટ ટુમોરો? વિલ ધે ગો ટુ રાજકોટ ટુમોરો? શું તેઓ આવતીકાલે રાજકોટ જશે? આ થયો પ્રશ્ન. બોલો ખબર પડી? ડન, ક્લિયર? ચલો, હવે ચોથો પાંચમો જોઈએ, પછી આવશે તમારું હોમવર્ક. જોઈએ ચોથો. ચલો, ચોથામાં આપ્યું છે સોનલ આવતીકાલે ચિત્ર દોરશે. બરાબર, તો આમાં અફર્મેટિવ જ છે, તો અહીંયા સોનલ એટલે નામ થઈ ગયું, સોનલ. બરાબર, ક્યાં છે નામ? આ રહ્યું, નામની સાથે વિલ, બધા સાથે વિલ. તો સોનલ વિલ દોરશે. સોનલ વિલ ડ્રો, DRAW. આ V1 છે. બરાબર, ડ્રો V1. ચિત્ર આવતીકાલે, ચિત્ર એટલે પિક્ચર. પિક્ચર, એક ચિત્ર. બરાબર, આમાં એકનો ઉલ્લેખ નથી પણ આપણે ઇંગ્લિશ લખીએ એટલે એક પિક્ચર. અમુક શબ્દો એવા લખીને કરાય. બરાબર, આગળ ભણે આપણે. બરાબર, પિક્ચર ક્યારે? આવતીકાલે, ટુમોરો.
બરાબર, સોનલ આવતીકાલે ચિત્ર દોરશે. સોનલ વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. સોનલ વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. ક્લિયર? ના પાડવી છે સોનલ વિલ નોટ, અહીંયાથી જશે નોટ, પિક્ચર ડ્રો અ પિક્ચર ટુમોરો. સોનલ વિલ નોટ ડ્રો અ પિક્ચર ટુમોરો. બોલો ખબર પડી? ડન. પ્રશ્નાર્થ બનાવો છે, વિલ આગળ, સોનલ બેન પાછળ, નોટ નીકળી જાય, આ બધું એમનું એમ, ક્વેશ્ચન માર્ક. બરાબર, તો થઈ ગયું. વિલ સોનલ ડ્રો પિક્ચર ટુમોરો. સોનલ આવતીકાલે ચિત્ર દોરશે. આ થયો પ્રશ્ન. ક્લિયર? ખબર પડી? હવે તો ખબર પડતી જશે. 5 નંબર. તમે કાલે સાંજે મુંબઈ પહોંચી જશો. તમે કાલે સાંજે મુંબઈ પહોંચી જશો. તમે એટલે આફર્મેટિવ વાક્ય યુ. આ થઈ ગયું તમે. પાછળથી ઊંધું આવવાનું તો આ ભવિષ્યની વાત છે, પહોંચી જશો. બરાબર, તો આ ભવિષ્યની વાત થઈ વિલ. ક્યાં પહોંચી જશો? પહોંચી જશો એટલે રીચ કહેવાય. રીચ ક્યાં? મુંબઈ. યુ વિલ રીચ મુંબઈ. ક્યારે? કાલે સાંજે. ટુમોરો નાઇટ. ટુમોરો ઇવનિંગ, નાઇટ નહીં, ટુમોરો ઇવનિંગ. ટુમોરો ઇવનિંગ. You will reach Mumbai tomorrow evening. You will reach Mumbai tomorrow evening. તમે આવતીકાલે સાંજે મુંબઈ પહોંચી જશો. પહોંચવાનું એટલે કે રીચ કહેવાય. ના પાડવી છે you will, ત્રીજા નંબરમાં નોટ. બાકી બધું એમનું એમ. You will not reach Mumbai tomorrow evening. તમે આવતીકાલે પહોંચશો નહીં, એવું થયું. પછી પ્રશ્નાર્થ બનાવો છે, તો will આવી જાય આગળ, સબ્જેક્ટ પાછળ, નોટ નીકળી જાય, આ બધું એમનું એમ, પ્રશ્નાર્થ. બરાબર, તો જો હવે આ પાંચ ભણી લીધા. બરાબર, જો પહેલા જે લેક્ચર હતો ટેન્સનો પહેલો લેક્ચર, તો એમાં તમારે અહીંયા નજર નાખવી પડતી હતી. જો આ નીચે લખીને મૂક્યું ને, આમાં નજર નાખવી પડતી હતી. હવે કદાચ આમાં નજર નાખવાનું ઓછું થઈ ગયું. ખબર પડે છે? નજર નાખવાનું કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. એનો મતલબ શું? કે હવે તમારી પ્રેક્ટિસ થતી જાય છે. બરાબર, હવે તમને જેમ જેમ ભણો છો એમ એમ ખબર પડતી જાય છે. એટલે કે હવે નીચે હવે જોવાનું ઓછું થઈ ગયું છે. ચલો, હવે વિલ આગળ, યુ પાછળ. તો વિલ યુ રીચ મુંબઈ ઇન ધ રીચ મુંબઈ ટુમોરો ઇવનિંગ. તો પાછળ પ્રશ્નાર્થ થઈ જશે. બોલો, ક્લિયર? વિલ યુ રીચ મુંબઈ ટુમોરો ઇવનિંગ. શું તમે આવતીકાલે સાંજે મુંબઈ પહોંચી જશો? આ થયો પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, તો આ તમને ખબર પડી. ક્લિયર? ડન. બરાબર, તો હવે જોઈએ તમારું હોમવર્ક. મારું કામ પૂરું, તમારું કામ ચાલુ. જોઈએ તમારું હોમવર્ક. ચલો, હોમવર્ક છે. હોમવર્કમાં પહેલું, તે આવતા વર્ષે નવી ગાડી ખરીદશે. બરાબર, ગાડી ખરીદશે. બરાબર, આવતા વર્ષે. બરાબર, તો એ તમારે હવે જોવાનું, ઊંધું ચાલુ કરવાનું, કઈ રીતે થાય છે. તેણીની એક ડોક્ટર બનશે. ભવિષ્યની વાત છે. તેણીની એક ડોક્ટર, હવે તેણીની લખવી છે, છોકરીની વાત છે. તેણીની એક ડોક્ટર બનશે. પછી છે આપણે ધાબા પર પતંગ ઉડાવીશું. આપણે ધાબા પર પતંગ ઉડાવીશું, એ થયું. ચોથું, તેઓ ધોરણ 12 પાસ કરશે. તેઓ ધોરણ 12 પાસ કરશે. અને છે મિતાંશુ ક્રિકેટ રમશે. મિતાંશુ ક્રિકેટ રમશે. બરાબર, તો આ 5 વાક્ય છે જે તમારે બનાવવાના રહેશે. બરાબર, તો આ લેક્ચરમાં લગભગ આ નાનો લેક્ચર હતો. બરાબર, ઘણું બધું કવર થઈ ગયું. એનું કારણ શું? આગળ તમે બધું ભણી ગયા છો એટલે ફટાફટ અહીંયા બધું પૂરું થતું જાય છે. આઈ હોપ કે તમને બધી ખબર પડી છે. બરાબર, આ હોમવર્ક કરો, ફોટો પાડો, વોટ્સએપ કરો. બરાબર, કેવી રીતે કરવાનું છે આગળના લેક્ચર જોયા છે, તમને ખ્યાલ જ છે. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.